નમસ્કાર મિત્રો. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 5 વર્ષથી શિક્ષકોની ભરતી થઈ નથી. મોટાભાગના શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે. નવા શિક્ષકોની ભરતી અંગે કોઈ અપડેટ નથી. ગયા વર્ષે પણ શિક્ષક વિના શાળાઓએ સત્ર પૂરું કર્યું. પરિણામ સારું આવ્યું. ચાલુ વર્ષે સ્થિતિ વધુ ગંભીર છે. અનેક શાળાઓમાં શિક્ષક, ક્લાર્ક અને સેવક નથી. શિક્ષણ, વહીવટ અને સફાઈનું કામ કોણ કરશે એ મોટો પ્રશ્ન છે, તેમ જિલ્લા સંઘના મીડિયા પ્રવક્તાએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના મીડિયા પ્રવક્તા પીવી ત્રિવેદીના જણાવ્યા મુજબ અનેક શાળાઓમાં આ સ્થિતિ જોવા મળે છે. વેકેશન બાદ શાળાઓ ખુલી છે ત્યારે આચાર્ય, ક્લાર્ક અને સેવક વિના દયનીય સ્થિતિમાં છે. શિક્ષણ ચિંતકોનું માનવું છે કે સરકારે તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની છૂટ આપવી જોઈએ. રાજ્યના આચાર્ય ગ્રુપે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. શિક્ષણના નામે સરકાર માત્ર જાહેરાતો કરે છે. હકીકતમાં ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાની તૈયારી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓના હવાલે કરવાની યોજના છે. શિક્ષકો, ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. શિક્ષકો અને આચાર્યો પોતાનો ખર્ચ કરીને શાળાઓ ચલાવે છે. 500થી વધુ શાળાઓમાં માત્ર એક ક્લાર્કે ઇન્ચાર્જ છે. બાકી બધું શૂન્ય છે. શાળાઓમાં જૂન મહિનામાં વિવિધ શિષ્યવૃત્તિઓ, પ્રવેશોત્સવ અને અન્ય કાર્યક્રમો હોય છે. ત્યારે શિક્ષકો ન હોવાને કારણે શાળાઓમાં કામ અટકે છે. આ સ્થિતિ શિક્ષણ મંત્રાલય અને મુખ્યમંત્રી સુધી પહોંચે છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો કર્મચારીઓને નોકરી રાખીને શાળાઓ જીવતી રાખે છે. આવી માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. સપ્ટેમ્બર